450 કરતાં વધારે બેઠકો કોંગ્રેસ પાસે હતી અને ભારતીય જનતા પાર્ટી પાસે માત્ર 2 બેઠકો અને એના દિગ્ગજ નેતાઓ પણ હારી ગયા એ વખતે અને એમાંથી આજે શાસન ઉપર આવેલા છે. એટલે એવો કોઈ અહંકાર રાખવો નહીં જોઈએ અને એવી કોઈ હતાશ પણ નહીં થવું જોઈએ કે વર્તમાન આજે છે તો ભવિષ્ય આવું જ રહેવાનું છે. એ ભવિષ્યની ગર્ભમાં શું છુપાયેલું છે એ તો જનતા નક્કી કરતી હોય છે. પક્ષ પલટાની મોસમ પણ પૂર બહારમાં ખીલી ઉઠી છે. હવે આવનારા દિવસોમાંથી કોંગ્રેસના કેટલા નેતાઓ અલવિદા કહેશે કોંગ્રેસને? પક્ષ પલટાની મોસમ છે એવું ન કહી શકાય, પણ ચોક્કસપણે ભારતીય જનતા પાર્ટીએ આ કલ્ચર ડેવલપ કર્યું છે આખા દેશની અંદર, એ હકીકત છે. પણ અત્યારે જે છે કોંગ્રેસ પાસે એમાંથી કોઈ ઓછું થવાનું. એવી અટકળો ચાલી રહી હતી કે અર્જુન મોઢવાડિયા રહ્યા કોંગ્રેસને અલવિદા કહી દેશે અને ભાજપમાં જોડાશે, તો ભવિષ્યમાં શું છે તમારું? મીડિયામાં ટીઆરપી વધારવી હોય એટલે હંમેશા આવા આધાર વગરના અહેવાલો સતત આવતા રહે. આમ આદમી પાર્ટીએ તો કહી દીધું અમારે 8 બેઠક જોઈએ છે, 2 તો ઉમેદવાર જાહેર કરી દીધા. તો સવાલ તો એ થાય કે શું આટલો મોટો પક્ષ જે કોંગ્રેસ છે આઝાદી વખતથી, એ ગુજરાત જેવા સ્ટેટમાં 26માંથી 8 બેઠક જતી કરવા તૈયાર થઈ જશે આ ગઠબંધનમાં? 26 બેઠકો આમ આદમી પાર્ટી માગી શકે, એમાં શું વાંધો છે? માગવાની અંદર તો કોઈ ના પાડતો નથી, પણ વોટ શેર કોનો કેટલો છે? આમ આદમી પાર્ટી જરૂર આવી, પણ આમ આદમી પાર્ટીને અકસ્માતે 4-5 બેઠકો મળી છે. અહીંયા એને વોટ કોંગ્રેસના કાપ્યા છે, ભારતીય જનતા પાર્ટીના વોટ નથી કાપ્યા. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત તક. હું છું નિશિત રાજ્યગુરુ. ફરી એક વખત વિશેષ કાર્યક્રમ મંચમાં આપનું સ્વાગત છે. મંચ એક એવો કાર્યક્રમ જ્યાં હર અઠવાડિયે આપણે એક મહેમાનને આમંત્રિત કરીએ છીએ અને મહેમાનને બેબાક સવાલ ન્યૂઝ રૂમથી પૂછીએ છીએ. ગુજરાતના ડિજિટલ મીડિયામાં પહેલીવાર એક એવા કાર્યક્રમની શરૂઆત જ્યાં બિંદાસ સવાલો અને એનો તોફાની જવાબ આપે છે હાજર મહેમાનો. આજે આપણી સાથે મંચમાં હાજર થયા છે, જેમને આપણે આમંત્રિત કર્યા છે, એ છે કોંગ્રેસના પોરબંદરથી ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા અને ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ. અર્જુનભાઈ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે અમારા શોમાં. અર્જુનભાઈ, સૌથી પહેલો સવાલ, 2024ને હવે ગણતરીના મહિનાઓ બાકી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટી 26માંથી 26 બેઠક જીતવાનો ત્રીજી વખત દાવો કરે છે અને આ વખતે તો ઇન્ડિયા એલાયન્સ પણ છે. કેવી તૈયારીઓ છે અને શું લાગે છે, શું ભાજપનો આ રેકોર્ડ અથવા તો જે એમનું સપનું છે 26 જીતવાનું, એને આપ અટકાવવામાં સફળ થશો? જુઓ, રાજકીય પક્ષો તો હંમેશા 100% બેઠકો જીતવાનો દાવો કરતો હોય છે. 2017ની વિધાનસભા હતી ત્યારે ગુજરાતની અંદર 182માંથી 150 બેઠકો મેળવવાનો દાવો કર્યો હતો, પણ 100ની અંદર 99 સીટ ઉપર અટકી ગયા હતા. આ વખતે 182 બેઠકો જીતવાનો દાવો કર્યો હતો, પણ એ 156 ઉપર આવીને અટકી ગયા છે. એમ આ વખતે 26 બેઠકો મેળવવાનો દાવો કરે છે, પરંતુ જે ચુકાદો છે એ ભારતીય જનતા પાર્ટી કે કોંગ્રેસે નથી આપવાનો, તો જનતાએ આપવાનો છે. અને જનતાના મનની અંદર જે સવાલો હશે એનો જવાબ ક્યાંથી બરોબર મળે છે એ જનતા સીટો નક્કી કરવાની છે. એટલે આપણે પ્રેડિક્શન કરી અને મતદારોનું અપમાન નહીં કરવું જોઈએ. રાજ્યસભામાં પહેલીવાર એવું બન્યું છે કે કોંગ્રેસનું પૂરતું સંખ્યાબળ નથી, એટલા માટે આ વખતે નામાંકન પત્ર નથી ભરી શક્યા. 2026માં શક્તિસિંહ ગોહિલની પણ ટર્મ પૂરી થઈ રહી છે. કોંગ્રેસમાંથી તે સમયે હવે આપણે કેલ્ક્યુલેટ કરી લઈએ તો એક પણ MP નહીં હોય, સાંસદ નહીં હોય, તો શું આપને લાગે છે કે કોંગ્રેસ હવે ઐતિહાસિકથી ઇતિહાસ તરફ જઈ રહી છે? એવું કોઈ દિવસ ક્યારેય પ્રેડિક્ટ કરવું નહીં, એટલા માટે કે ફરીથી કહું છું કે બધું જનતા નક્કી કરતી હોય છે. એક વખત 450 કરતાં વધારે બેઠકો કોંગ્રેસ પાસે હતી અને ભારતીય જનતા પાર્ટી પાસે માત્ર 2 બેઠકો હતી અને એના દિગ્ગજ નેતાઓ પણ હારી ગયા હતા એ વખતે, અને એમાંથી આજે શાસન ઉપર આવેલા છે. એટલે અને ભારતીય જનતા પાર્ટી પાસે ગુજરાતની અંદરથી એક પણ બેઠક પણ નહોતી અને વિધાનસભાની અંદર પણ એને વિરોધ, જે અત્યારે અમારી પાસે 15 બેઠકો 18 બેઠકો અમે 17 બેઠકો જીતા છીએ, એની જગ્યાએ માત્ર 14 બેઠકો બીજા બધા પક્ષો સાથે મળીને માંડ રહી હતી અને એમાંથી આજે એ શાસનમાં બેઠા છે. એટલે એવો કોઈ અહંકાર રાખવો નહીં જોઈએ અને એવી કોઈ હતાશ પણ નહીં થવું જોઈએ કે વર્તમાન આજે છે તો ભવિષ્ય આવું જ રહેવાનું છે. એ ભવિષ્યની ગર્ભમાં શું છુપાયેલું છે એ તો જનતા નક્કી કરતી હોય છે અને જનતા ચુકાદો આપશે આ વખતે. અને માનું છું કે એ 10 વર્ષનો ભારતીય જનતા પાર્ટીનો હિસાબ કિતાબ કરી અને આ વખતે મતપેટીની અંદર
પોતે જનતા નક્કી કરશે કે કોને શાસનમાં બેસાડવાનું છે. બિલકુલ, પરંતુ આના ઉપરથી જ એક હજુ સવાલ થાય છે કે પક્ષ પલટાની મોસમ પણ બહારમાં ખીલી ઉઠી છે. હવે આવનારા દિવસોમાંથી કોંગ્રેસના કેટલા નેતાઓ અલવિદા કહેશે કોંગ્રેસને? કોઈ પણ નહીં, એટલા માટે કે ચૂંટણીઓ આવે ત્યારે કંઈક ભાજપમાંથી કોંગ્રેસમાં આવતા હોય છે, કોંગ્રેસમાંથી ભાજપમાં જતા હોય છે, એટલે એનાથી કંઈ પક્ષપલટાની મોસમ છે એવું ન કહી શકાય. પણ ચોક્કસપણે ભારતીય જનતા પાર્ટીએ આ કલ્ચર ડેવલપ કર્યું છે આખા દેશની અંદર, એ હકીકત છે. પણ અત્યારે જે છે કોંગ્રેસ પાસે એમાંથી કોઈ ઓછું થવાનું નથી. જી, અગાઉ એવી અટકળો ચાલી રહી હતી કે અર્જુન મોઢવાડિયા રહ્યા કોંગ્રેસને અલવિદા કહી દેશે અને ભાજપમાં જોડાશે, તો ભવિષ્યમાં શું છે તમારું? અટકળો કરવાની તમામને છૂટ છે. આજે હું કોંગ્રેસના પ્રતિનિધિ તમારી સામે બેઠો છું અને અહીંયા જ્યારથી વિધાનસભા શરૂ થઈ છે ત્યારે પણ હું વિધાનસભાની અંદર કોંગ્રેસનો મોરચો સંભાળીને બેઠો છું. જી સર, તમારી ચર્ચાઓ તો ઘણી થઈ. તમારી સાથે અર્જુનભાઈ કોંગ્રેસ છોડીને ભાજપમાં જશે એવી વાતો થઈ, અમરીશભાઈ પણ જશે, અમરીશ ડેર પણ જશે એવી વાતો થઈ. 2024 તો નજીક આવી રહ્યું છે, આપ અમારી સાથે કોંગ્રેસના ધારાસભ્ય તરીકે બેઠા છો, પરંતુ આપને શું લાગે છે આ કોણ અટકળો ને જન્મ આપે છે? કોણ છે આ લોકો જે અર્જુનભાઈને લઈ જવા માંગે છે ભાજપમાં? જુઓ, મીડિયામાં ટીઆરપી વધારવી હોય એટલે હંમેશા આવા આધાર વગરના અહેવાલો સતત આવતા રહીએ અને મીડિયાને બધાને તર્ક કરવાની કે પછી આપણે આગાહી કરવાની બધી છૂટ હોય છે, પણ એ બધું જ સાચું હોય છે એવું ક્યારેય હોતું નથી. અહીંયા કોઈ આધાર નથી એના માટેનો અને હું કોંગ્રેસમાં છું, રહેવાનો છું. હાલમાં જ રાહુલ ગાંધીએ જણાવ્યું એમને પોતાના ઇલેક્શન પ્રચાર દરમિયાન કે જો ઇન્ડિયા કોંગ્રેસની ગવર્મેન્ટ સરકારમાં આવશે તો એ આરક્ષણની 50% લિમિટ ઉખાડી ફેંકશે અને એને 50% કરતાં પણ વધુ કરી દેશે. તો આના ઉપર તમારું શું મત છે? આ કેટલું યોગ્ય છે ભારતના ફ્યુચર માટે? જુઓ, ભારતના બંધારણની અંદર જે વર્ગ પાછળ રહી ગયો છે એ વર્ગને ભાગીદારી સત્તાની અંદર લઈ આવવા માટે થઈ અને આરક્ષણની વ્યવસ્થા કરી છે. અહીંયા એમાં જેની જેટલી ભાગીદારી છે એ પ્રમાણે જે મળવું જોઈએ એ નથી મળતું, એને કારણે થઈ અને આરક્ષણની જરૂર પડી છે અને બધા રાજકીય પક્ષો આ બાબતની અંદર સંમત જ છે. સવાલ એટલો આવે છે કે જે ભાગીદારી હોવી જોઈએ એટલી એનામાં 50%ની લિમિટ રાખી દીધી છે. જો કોંગ્રેસ સત્તા ઉપર આવે તો જેની જેટલી ભાગીદારી છે એટલી ભાગીદારી સત્તાની અંદર, નોકરીઓની અંદર, એડમિશનની અંદર આપવાની વાત કરી છે. એમાં કશું નથી, નવું નથી. હા, એટલું ખરું કે પૈસા આપીને એડમિશન મળે એ પ્રથા બંધ થવી જોઈએ અને એમાં અમે બધા સાથે છે. અમુક પોલિટિકલ પાર્ટી અને મોટાભાગની જનતાનું એવું માનવામાં આવે છે કે જે કોંગ્રેસના નેતાઓ છે, અમુક નેતાઓ, બધા નહીં, એ કરપ્ટ છે. તો એના વિશે તમારું શું કહેવું છે? કોંગ્રેસના નેતાઓ કરપ્ટ હોય તો કોંગ્રેસના નેતાઓ 10 વર્ષમાં જેલમાં ગયા હોત. એ તો કોઈ ગયું નથી, એ તો હકીકત છે. ભારતીય જનતા પાર્ટી ગુજરાતને લાગે વળગે ત્યાં સુધી 28 વર્ષથી શાસનમાં છે. 28 વર્ષ પહેલાં જે લોકો શાસનમાં હતા એ તો મોટે ભાગે રિટાયર્ડ થઈ ગયા, ક્યાં સ્વર્ગવાસ થઈ ગયો છે. એટલે કોંગ્રેસ અહીંયા ભ્રષ્ટાચાર કરવાનો તક જ ક્યાં છે? જે ભ્રષ્ટાચાર ત્યારે છે એ ભારતીય જનતા પાર્ટીમાં છે અને ભારતીય જનતા પાર્ટીમાં એટલી હદ સુધી ભ્રષ્ટાચાર છે કે એણે એમના જ શાસન દરમિયાન થયેલા ભ્રષ્ટાચારની તપાસ કરવી પડે છે. ગાંધીનગર એનો સૌથી મોટામાં મોટો દાખલો છે કે ગાંધીનગરની અંદર એના કલેક્ટરને જેલમાં નાખવા પડ્યા. લોકોમાં એવી ચર્ચા ચાલી રહી છે કે કોંગ્રેસ હિન્દુ વિરોધી બનતી જાય છે, તો લોકોનો મત આવો છે, તો તમારો આના પર શું મત છે? અને લોકો પરની આવી છાપ દૂર કરવા શું કોંગ્રેસ કંઈ કરી રહી છે કે ખરેખર એવું છે? કોઈ પાર્ટી કોઈ ધર્મની વિરુદ્ધ જઈ શકે નહીં, એમાંય પણ જે મેજોરિટી પાર્ટી છે એના સહકાર વગર કોઈ દિવસ કોઈ પક્ષ શાસનમાં આવી શકે નહીં. કોઈ પણ પોલિટિકલ પાર્ટી હોય એ સત્તા ઉપર આવી અને પોતાના એજન્ડાનો અમલ કરવા માગતી હોય છે. એટલે એ વાહિયાત વાત છે કે કોઈ એક પર્ટિક્યુલર ધર્મના કોઈ વિરોધી છે. કોંગ્રેસની અંદર આજે જે નેતૃત્વ છે એ બધા જ આ વાત સમજે છે. આ ભારતીય જનતા પાર્ટીનો પ્રચાર છે
અહીંયા કોઈ દિવસ કોઈના વિરોધી હોઈ શકે નહીં, છે પણ નહીં. હા, એટલી વાત છે કે હું ભગવાનમાં, ઈશ્વરમાં માનું છું, મંદિરમાં જાઉં છું, પણ એ મારો નિજી મામલો છે. રાજનીતિમાં હું એ ભગવાનના નામે કે રામના નામે કે શંકરના નામે કે કૃષ્ણના નામે હું મત નથી માગવાનો. ભગવાનના નામ હું એટલા માટે રહું છું કે ભગવાન મને સદબુદ્ધિ આપે, ભગવાન મને સારા વિચારો આપે અને મને સારે રસ્તે ચલાવે. એના માટે પ્રાર્થના માટે થઈ અને ભગવાનનું ઘર છે. મારે રાજનીતિની અંદર આવવું હશે તો મારે તો જે લોકો મને મત આપે છે એ લોકોને શું જોઈએ છે, એનું કલ્યાણ કેવી રીતે થાય, આ દેશનું કલ્યાણ કેવી રીતે થાય, એના મુદ્દા લઈને હું જવાનો છું. મારો પક્ષ પણ એ જ જવાનો છે અને કોઈ પણ રાજકીય પક્ષ એ જ કરવાનો હોય છે. અર્જુનભાઈ, મારો સવાલ એ છે કે ગુજરાત કોંગ્રેસમાંથી જે આપણે જોઈએ છે કે એક બાદ એક નેતાઓ જે પાર્ટી છોડીને ભાજપમાં અથવા બીજી ક્યાંક જઈ રહ્યા છે, તો આગામી 5 વર્ષમાં તમે ગુજરાત કોંગ્રેસને ક્યાં જુઓ છો? આગામી 5 વર્ષમાં કોંગ્રેસ પક્ષ મજબૂત બની અને બહાર આવવાનો છે. મેં કહ્યું એમ, વર્તમાન, ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્યકાળ એ બધા જ કાયમી એક સરખા રહેતા નથી. સમય બદલાય છે. પ્રજા છે એ 28 વર્ષથી ભારતીય જનતા પાર્ટીને ગુજરાતમાં મત આપ્યા છે. 2 વખત મોકો હતો પણ થોડીક સીટો માટે અમે રહી ગયા. પણ હવે પ્રજા છે ત્રાહિમામ પોકારી ગઈ છે. એટલે આ વખતે જરૂરથી પરિવર્તન લઈ આવી અને આ કોંગ્રેસને શાસનમાં દિલ્હીમાં બેસાડવાના છે. ઇન્ડિયા એલાયન્સ સક્સેસ જઈ રહ્યું હોય એવું લાગતું નથી હાલ, કારણ કે ઇન્ટરનલ જે ક્લેશ કોંગ્રેસના અંદર પણ જોવા મળી રહ્યા છે. ફૈઝલ પટેલની વાત હોય, મુમતાઝ પટેલની વાત હોય, તમામને ભરૂચ લોકસભા બેઠકથી ચૂંટણી લડવી છે. કોંગ્રેસ એઝ અ પાર્ટી શું સમર્થન કરી રહી છે, કાં તો પછી કોને ઉમેદવાર જાહેર કરી શકે છે? કારણ કે આમ આદમી પાર્ટીએ તો જાહેર કરી નાખ્યા છે તેમના ઉમેદવાર. જો અત્યારે ચર્ચાઓ ચાલુ છે અને ચર્ચાને અંતે જે ગઠબંધન પક્ષો છે એ ગઠબંધન પક્ષો સર્વસંમતિથી ઉમેદવારો નક્કી કરશે અને એ ઉમેદવારો નક્કી કરવાની પ્રક્રિયા ચાલુ છે. એટલે અત્યારે જે કહેવું વહેલું છે કે કોઈ ગઠબંધનના પક્ષો વચ્ચે સમજૂતી નથી સધાઈ કે નથી થયું હોય, એ ચોક્કસ પોઝિટિવ દિશામાં આગળ વધી રહ્યા છે અને તમામ બેઠકો ઉપર સમાધાન થવાનું છે. અર્જુનભાઈ, ઇન્ડિયા એલાયન્સ ઉપર જ આવીએ. પરમ દિવસે આમ આદમી પાર્ટીના મહામંત્રીએ પ્રેસ કોન્ફરન્સ દિલ્હીમાં કરી અને આરોપ લગાડ્યા કે 2 મીટિંગ ઇન્ડિયા ગઠબંધને કોંગ્રેસે કરી અને ત્યારબાદ 1 મહિનાથી અમે રાહ જોઈએ છીએ. એમણે એક બીજા ઉમેદવાર પણ જાહેર કરી દીધા. તો આ ગઠબંધનની જ્યાં સુધી વાત છે તો આમ આદમી પાર્ટી એક ઇમ્પોર્ટન્ટ ફેક્ટર ગુજરાત જ્યાં સુધી કન્સર્ન છે ત્યાં સુધી માની શકીએ, કારણ કે ચેતર વસાવાનો એક ફેન ફોલોઈંગ ઊભું થઈ રહ્યું છે ભરૂચમાં, આપ પણ જાણો છો. તો આપને લાગે છે આમ આદમી પાર્ટીના આવા આરોપથી ગઠબંધન ઉપર શંકા લોકોને જાય એ સ્વાભાવિક છે? જો કોંગ્રેસ પક્ષ છે એ મેજર પાર્ટનર છે આખા દેશની અંદર અને આખા દેશમાં ચૂંટણી લડે છે. બીજા પક્ષો છે એ કોઈ 1 કે 2 રાજ્ય પૂરતા સીમિત છે. એટલે સ્વાભાવિક છે કે 1 2 રાજ્ય પૂરતા સીમિત જે પક્ષો છે એ પોતપોતાની રીતે વાત ચર્ચાઓ કરતા હોય, પણ હજી કશું ફાઇનલ થયું નથી. થોડું મોડું જરૂર થયું છે, પણ આ બધા જ જે પ્રશ્નો સામે ઊભા થયા છે એનું સોલ્યુશન જે એના માટેની કમિટી છે એના ઉપર કામ કરી રહી છે અને ટૂંક સમયમાં એના ઉપર સમાધાન થવાનું છે. આમ આદમી પાર્ટીના નેતાનું કહેવું છે કે કોંગ્રેસે મુમતાઝ પટેલ માટે ભરૂચ માટે ટિકિટ માંગી હતી અને કોંગ્રેસનું કહેવું હતું કે આ ઇમોશનલ બેઠક છે, કે અહેમદ પટેલના પુત્રી છે, પરંતુ આમ આદમી પાર્ટી તો કહે છે મુમતાઝ પટેલ ના તો ભરૂચના છે અને ના તો આ ઇમોશનલ બેઠક છે, એમની કરતાં તો ચેતર મજબૂત છે એટલે ચેતર વસાવાની ટિકિટ આપવી જોઈએ. જુઓ, એવું કશું છે નહીં. અહેમદ પટેલ ગુજરાતના પનોતા પુત્ર હતા. એમનું પરિવાર આજે ગુજરાતમાં છે અને ટિકિટ કોને આપવી એ તો આખરે હાઈકમાન્ડ નક્કી કરવાનું છે. એટલે એમાં કોઈ એમ વાત કરે કે આ બધા પોતપોતાની રીતે દાવો કરતા હોય છે, પણ ફાઇનલી તો જે કમિટી છે એ ફાઇનલ નિર્ણય કરવાની છે. આપને અર્જુન મોઢવાડિયાને મજબૂત કોણ લાગે છે, ચેતર વસાવા, મુમતાઝ પટેલ? મને ઇન્ડિયા ગઠબંધન મજબૂત લાગે છે અને ઇન્ડિયા ગઠબંધનના જે પણ ઉમેદવાર આવશે એ જીતવાના છે. માની લઈએ અર્જુનભાઈ 8 બેઠક આમ આદમી પાર્ટીએ માંગી છે ગઠબંધનમાં, એટલે કોંગ્રેસ તરફથી તો કોઈ કમેન્ટ આવી છે જેમ તમે કહ્યું એમ કે હાઈકમાન્ડ નક્કી કરે છે. આમ આદમી પાર્ટીએ તો કહી દીધું અમારે 8 બેઠક જોઈએ છે, 2 તો ઉમેદવાર જાહેર કરી દીધા. તો સવાલ તો એ થાય કે શું આટલો મોટો પક્ષ જે કોંગ્રેસ છે આઝાદી વખતથી એ ગુજરાત જેવા સ્ટેટમાં 26માંથી 8 બેઠક જતી કરવા તૈયાર થઈ જશે આ ગઠબંધનના? 26 બેઠકો આમ આદમી પાર્ટી માગી શકે, એમાં શું વાંધો છે? માગવાની અંદર તો કોઈ ના પાડતો નથી, પણ વોટ શેર કોનો કેટલો છે
કોંગ્રેસ ગુજરાતની અંદર પહેલેથી જ મજબૂત કોંગ્રેસ પાર્ટી છે. જ્યારે 2004ની અંદર પાર્લામેન્ટનું ઇલેક્શન આવ્યું અને એ વખતે ઇન્ડિયા શાઇનિંગનો ખૂબ મોટે પાયે પ્રચાર થયો. એ વખતે અત્યારના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ એમ કીધું હતું કે હું કોંગ્રેસનો એક પણ બેઠક નહીં આપવા દઉં. પણ એ વખતે 12 બેઠકો કોંગ્રેસની જીતા હતા, 26માંથી 12, અને એને કારણે યુપીએ સરકાર બની. એના પછી 2009ની અંદર કોંગ્રેસ પક્ષ 11 બેઠકો જીતી અને બાકીની બેઠકો છે 2-3 હજાર મતથી 4 થી 5 બેઠકો એવી હતી કે માહેર હતા. અમે એના પછી 2015ની અંદર ક્લીન સ્વીપ કોંગ્રેસને મળી હતી તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકાઓની અંદર. અને 2017ની અંદર તો અમારી 77 બેઠકો આવી હતી, ભાજપની 99 બેઠકો હતી. એટલે કોંગ્રેસ પક્ષ તો અહીંયા બધી જગ્યાએ એક એક સીટો ઉપર એક એક ગામની અંદર છે. ભારતીય એના પછી આમ આદમી પાર્ટી જરૂર આવી, પણ આમ આદમી પાર્ટીને અકસ્માતે 4-5 બેઠકો મળી છે અહીંયા. એને વોટ કોંગ્રેસના કાપ્યા છે, ભારતીય જનતા પાર્ટીના વોટ નથી કાપેલા એને. એટલે એમાં માની લઈએ કે 26 માગે એમ કોણ ના પાડે છે, પણ આખરે તો વાસ્તવિક બધાએ જમીન ઉપર બેસીને વાત કરવી પડશે. એને ટકી રહેવું હશે તો એટલે એ જમીન ઉપર બેસીને બધા વાત કરશે ને ફાઇનલી જે નક્કી થતું હશે એ પ્રમાણે અહીંયા આ ગુજરાતમાંથી બેઠકોનું ફાઇનલાઇઝેશન થવાનું છે. સર, એક નાનો ગઠબંધન ઉપર જ સવાલ પૂછી લઉં. આમ તો આ બહુ ફોર્મલ ઇન્ટરવ્યૂ છે, આમ કટ ટુ કટ ઇન્ટરવ્યૂ કરવો નથી, પરંતુ તેમ છતાં એક તમારા જવાબમાંથી માની લઈએ કે એમણે 8 બેઠકો માંગી લીધી, પરંતુ કોંગ્રેસ આપનું જેમ કહેવું છે કે હજી એમણે માંગી છે, આપી દીધી એવી વાત નથી. તો તમે જેમ પહેલાં કીધું એમ કે એમણે મત તો કોંગ્રેસના કાપ્યા છે, તો એવું નહીં થાય કે પછી બેની લડાઈમાં કોઈ ત્રીજું ફાવી જશે? એવું હવે થવાનું નથી. એટલા માટે કે હંમેશા કોઈ બાબતનો ઉભરો હોય છે. એ ઉભરો એક ચૂંટણીઓની અંદર આવી જાય, નવા પક્ષ આવે એનો, પણ દર વખતે એવું થતું હોતું નથી. અને કોંગ્રેસ પક્ષે અત્યાર સુધી ક્યાં કોઈની સાથે ગઠબંધન કર્યું હતું ગુજરાતની અંદર? અને બેઠકો એ આવ્યા છે, લડાઈ છે, વિધાનસભામાં લડ્યા છે, લોકલ બોડીઝમાં લડ્યા છે, લોકસભાની અંદર બેઠકો જીતેલી છે. એટલે એવું કોંગ્રેસે બધાની આ તો એવું છે કે અત્યારે આખા દેશમાં નક્કી કર્યું છે કે ભાઈ આપણે જે મત અંદર કપાય છે એ ન કપવું હોય અને વોટશેર આપણો જેટલો છે એટલી બેઠકો લેવી હોય તો બધાએ સાથે મળવું જોઈએ. એ સાથે મળવાની જવાબદારી બધાની છે, એટલે કોંગ્રેસ પક્ષની નથી. એટલે એ પણ હું માનું છું ત્યાં સુધી બધામાં વિઝડમ આવશે, અને આવશે એટલે જેટલી જેના શેર હશે એટલા પૂરતું જ આ પોતપોતાનો દાવો કરી શકશે. સર, હમણાં આપણે વાત કરીએ એમ કે તમે એવું કીધું કે કોંગ્રેસ હિન્દુ વિરોધી નથી, પરંતુ સર જે વખતે રામ મંદિરનો ચુકાદો આવ્યો એ ટાઈમમાં ઘણા કોંગ્રેસના નેતા એવું કહેવા માંગતા હતા કે રામ મંદિર ન બનવું જોઈએ, એની જગ્યાએ કોઈ હોસ્પિટલ બનવી જોઈએ અથવા કોઈક શાળા બનવી જોઈએ. તો એના વિશે તમારું શું મંતવ્ય છે? કોઈએ એવું કીધું નથી કે રામ મંદિર નહીં બનવું જોઈએ. કોંગ્રેસનું પહેલેથી જ સ્ટેન્ડ રહ્યું છે કે જે ડિસ્પ્યુટ છે એ ડિસ્પ્યુટ કોર્ટનો નિકાલ થાય એને આધારે ત્યાં બનવું જોઈએ. આ કંઈ આજકાલનો નથી, આ પ્રશ્ન તો બહુ જૂનો છે. 1949ની અંદર પહેલી વખત ત્યાં અંદર મૂર્તિઓ મુકાઈ ભગવાન રામની. એ વખતે કોંગ્રેસનું શાસન હતું અને કોર્ટે કીધું કે બરોબર છે તો રહેવા દીધી ત્યાં. એના પછી જે એને તાળા લગાવેલા હતા એ તાળા રાજીવ ગાંધીના વખતમાં કોર્ટના હુકમથી ખોલ્યા. કોર્ટે કીધું કે તાળા ખોલી નાખો, ખોલી નાખ્યા, અને પૂજાવિધિ ચાલતી હતી. એ પછી રાજીવ ગાંધીએ એમાં શંકરાચાર્ય મહારાજને મળ્યા, દ્વારકા શંકરાચાર્ય મહારાજ શ્રી સ્વરૂપાનંદ સરસ્વતીજી મહારાજને મળ્યા, એના આશીર્વાદ લીધા, દેવરાહા બાબાના આશીર્વાદ લીધા, અને એ પછી એમણે જે ત્યાં ખાતમુહૂર્ત કરવાનું હતું એ રાજીવ ગાંધીએ ત્યાં ખાતમુહૂર્ત કરવાની પરવાનગી અપાવી અને ખાતમુહૂર્ત થયું. અને રાજીવ ગાંધીએ તો એ વખતે એમ કહ્યું હતું કે અમે અમારી સરકાર બનશે તો અમે રામ મંદિર બનાવીશું, કોર્ટમાંથી ચુકાદો લઈ આવી. એના પછી નરસિંહરાવની સરકાર આવી અને નરસિંહરાવની સરકારે જે જગ્યાએ બાબરી મસ્જિદ હતી ત્યાં એ મસ્જિદનો અઢી એકરનો એરિયા બાદ કરતાં 60 એકર જમીન હતી. એ 60 એકર જમીન એક્વાયર કરી અને એને એના મંદિર માટે અનામત રાખી
અને 2.5 એકરનો ચુકાદો સુપ્રીમ કોર્ટ તાત્કાલિક આપી દે એવું પ્રેસિડેન્શિયલ રેફરન્સ કરી અને સરકાર પોતે કોર્ટમાં ગઈ. અલબત્ત એ વખતે સુપ્રીમ કોર્ટે ચુકાદો ના આપ્યો. આજે ચુકાદો નરેન્દ્રભાઈના વખતમાં આવ્યો અને એ ક્રેડિટ લે છે, તો કોઈ વાંધો નથી એમાં. પણ અમારો કન્સિસ્ટન્ટ સ્ટેન્ડ એ રહ્યું છે કે ત્યાં કોર્ટના ચુકાદાને આધારે હોવું જોઈએ. આખરે કોર્ટના ચુકાદાના આધારે આ મંદિરનો ચુકાદો આવ્યો છે ને એ બધાને સ્વીકાર્ય છે. અને એમાં બધા જ પક્ષોએ, એવું નહીં કે કોંગ્રેસ પક્ષ, પણ જે લોકો કોર્ટમાં ગયા હતા એ કોર્ટમાં ગયા એણે ચુકાદો માથે ચડાવેલો છે. એટલે અમારે તો ચડાવવાનો પ્રશ્ન જ ક્યાં ઊભો થાય છે. એટલે આવકાર્ય છે, મંદિર બન્યું, લોકોની શ્રદ્ધા હતી, એ શ્રદ્ધાનું કેન્દ્ર બને, એમાં કોઈ વાંધો નથી. સર, ઘણો ટાઈમ પહેલાં એક સોશિયલ મીડિયા ઉપર એક વિડીયો ક્લિપ વાયરલ થઈ હતી, જેની અંદર માનનીય રાજીવ ગાંધી શ્રી એમનો એક એવો વિડીયો વાયરલ થયો હતો કે આપણી સરકાર જો સત્તામાં આવશે તો આપણે હિન્દુઓને ભારતની બહાર ખદેડી દઈશું. આવો બી એક સર વિડીયો વાયરલ થયો હતો. તો આના વિશે તમે શું કહેવા માંગો છો કે જે સોશિયલ મીડિયા દ્વારા કોંગ્રેસ ઉપર આવા પ્રત્યાઘાત કરવામાં આવે છે તેના વિશે તમે શું કહેવા માંગો છો? આ વાહિયાત વાત છે અને ટેમ્પર્ડ કરેલો વિડીયો હોય. કોઈ દિવસ એવું બની શકે નહીં, આવી કોઈ વાત કરે નહીં. અને આ વોટ્સઅપ યુનિવર્સિટી છે, મને આશ્ચર્ય થાય છે કે એના યુવાનો કેટલી હદ સુધીના ભોગ બને છે. આ સંપૂર્ણપણે વોટ્સઅપ યુનિવર્સિટીનો વિડીયો હતો, આવું હોઈ શકે જ નહીં ક્યારેય. સર, જ્યાં સુધી રામ મંદિરની વાત છે તો કોંગ્રેસે એક નિર્ણય લીધો અને ખુદ આપે એક ક્લેરિફિકેશન ટ્વિટરના માધ્યમથી કરવું પડ્યું કે કોંગ્રેસે આવા રાજકીય નિર્ણયો લેવાથી દૂર રહેવું જોઈએ, એટલે કે પ્રાણ પ્રતિષ્ઠાથી કોંગ્રેસને દૂર રહેવું. શું આ ફ્રેન્કલી એવું માનો છો કે અહીંયા ક્યાંક ચૂક રહી ગઈ, કોંગ્રેસે આવું નહોતું કરવા જોઈએ, આ કદાચ બેકફાયર કરી શકે? ના ના, એવું કશું તો એ જે ટ્વીટ હતી, જે સ્ટેટમેન્ટ હતું, સ્ટેટમેન્ટની અંદર 1-2 શબ્દોનો એવો ઉપયોગ થયેલો હતો. બાકી ક્યારેય કોઈ હાઈકમાન્ડે પણ એમ નથી કીધું કે ત્યાં એમણે કીધું છે ત્યાં કે ભગવાન રામનું મંદિર બન્યું, એને આવકારીએ છીએ અમે અહીંયા. અને ત્યાં એમણે જેને લોકોને જવું છે એ બધા જશે જ આજે. અને એના પછી કોંગ્રેસ પક્ષના આગેવાનો ગયા પણ ખરા. મેં ટ્વીટ જરૂર કરેલું, પણ કોંગ્રેસ પક્ષના ઘણા બધા આગેવાનો, યુપીની તો આખી ટીમ ગઈ પહેલામાં. પણ એ કંઈ ભારતીય જનતા પાર્ટી કહે ત્યારે જવું જરૂરી નથી. મારે મંદિરે જવું છે તો હું કોઈ દી ભારતીય જનતા પાર્ટીની પરવાનગી લઈને જતો નથી. હું અનેક મંદિરે જાઉં છું. રાહુલ ગાંધીજી અનેક મંદિરોમાં જાય છે, બીજા લોકો અનેક મંદિરોમાં જાય છે. કોઈની પરવાનગી લઈને જવાની જરૂર નથી. અને ક્યાં અમને ભારતીય જનતા પાર્ટી બોલાવે ત્યારે જવું જરૂરી નથી. ભગવાન રામ જ્યારે બોલાવે ત્યારે જવાનું જ છે બધાએ. પણ સર, આખો દેશ જે માહોલમાં હતો પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે, આખો દેશ રામમય બન્યો હતો, એવા સમયે કોંગ્રેસની હાજરી હોત તો એક નેતા તરીકે, થોડા આપ કોંગ્રેસના નેતા છો, પરંતુ એક નેતા તરીકે આપનું શું માનવું છે કે શું કોંગ્રેસે જવું જોઈતું હતું? જુઓ, હું તો એવું માનું છું કે જો એને બોલાવવા જ હોત તો બધા સંસદ સભ્યોને બોલાવવાની જરૂર હતી. એવું તો કર્યું નથી કોઈને. બધા રાજકીય પક્ષોને બોલાવવાની જરૂર હતી. માત્ર 2 જણાને શું કરવા બોલાવે? અને 2 જણા શું કરવા જાય? પરિવાર સાથે જાય, જેને જવું હોય ને પોતાના પરિવાર સાથે જાય. ભગવાન રામને માથું ટેકવવામાં કોઈને કશું વાંધો નહીં. પણ આ તો એવું છે, તો રાષ્ટ્રપતિને શું કરવાના બોલાવ્યો? દેશના રાષ્ટ્રપતિ હતા, એણે આવવું જોઈતું હતું. એટલે એની અંદર આવો વિવાદ કરવાનો કંઈ મતલબ નથી. ભગવાન રામનું મંદિર બન્યું છે, ત્યાં હજારો લોકો જાય છે, લાખો લોકો જવાના છે અને ભવિષ્યમાં પણ જતા રહેવાના છે. અયોધ્યાથી સર ગુજરાતજી, CJ ચાવડાએ હમણાં સાથ છોડ્યો, આપના મિત્ર છે, કોંગ્રેસમાં ખાસા વર્ષો સુધી CJ ચાવડા રહ્યા. એવું તો શું થઈ ગયું? જ્યારે કોંગ્રેસના નેતાઓને પૂછીએ સર, वो ED CBI વાળો વાત કહે છે, પરંતુ આપ તો CJ ચાવડાને ઘણા સાથે કામ કર્યું છે. સાચું શું કારણ હોઈ શકે? એવું શા માટે કે એક ધારાસભ્ય ઓલરેડી ચૂંટાયેલા ધારાસભ્ય છે, એવું તો છે નહીં કે કદાચ એવું કોઈ આરોપ લગાવે કે ધારાસભ્ય બનવા માટે જાય છે, પરંતુ જે ઓલરેડી ધારાસભ્ય છે એ પક્ષનો સાથ કેવી રીતે છોડે? ક્યાંક કોંગ્રેસના લીડરશિપમાં કમી છે, કોંગ્રેસ નથી સાચવી શકતી, એનું શું કારણ છે કે પછી એ વ્યક્તિગત નિર્ણય હોઈ શકે? જુઓ મિત્રો, તમારા બધા છે ભારતીય જનતા પાર્ટીના કે બીજા પાર્ટીના 182 ધારાસભ્યો મારા મિત્રો છે. વ્યક્તિગત કોઈની સાથે કશું કહેવાનું નથી. ડૉક્ટર CJ ચાવડા કોંગ્રેસના એક સન્માનની આગેવાન હતા, કર્મઠ આગેવાન છે, હું કંઈ ના પાડી શકું નહીં. સવાલ એટલો છે કે શું કરવા ગયા
એનો જવાબ તો હું કેવી રીતે આપી શકું? તો ડૉક્ટર સીજે ચાવડાને પૂછીએ તો જ ખબર પડે. હા, જાય છે એના માટે અમારે સૌએ આત્મખોજ કરવી જરૂરી છે એમ હું માનું છું. શક્તિસિંહ જ્યારથી પ્રદેશ અધ્યક્ષ બન્યા ત્યારથી સમાચાર પત્રોમાં લોકોમાં એવી વારંવાર આર્ટિકલ્સ આવ્યા, વારંવાર એવી ચર્ચા થઈ કે શક્તિસિંહ દિલ્હી વધારે રહે છે, ગુજરાત નથી રહેતા. એટલે ગુજરાતમાં શક્તિસિંહે નેતાઓને સમય આપવો જોઈએ, નેતાઓને મળવું જોઈએ. ઇવન રાહુલ ગાંધી શીર્ષ નેતૃત્વએ નેતાઓને મળવું જોઈએ તો મજબૂતી આવશે. આવા ઘણા એક્સપર્ટ્સ જે પોલિટિકલ એક્સપર્ટ્સ છે એમનું પણ માનવું છે. આપનું શું માનવું છે કે આ વાતમાં તથ્ય છે? ના, જરા પણ તથ્ય નથી. શક્તિસિંહભાઈ ગઈકાલે અમદાવાદમાં હતા, અમે મળ્યા હતા. આજે પણ ફરી પાછા અમે મળ્યા છીએ અને એ અહીંયા જ છે. ચોક્કસ એમને રાજ્યસભા પૂરતી જ્યારે એની સેશન ચાલતી હોય ત્યારે અમારા જે થોડા વોકલ રાજ્યસભાના સભ્યો છે એમાંના એક છે, એટલે એ સમય દરમિયાન ત્યાં રહેવું પડે એ વાત જુદી છે. બાકીના પીરિયડની અંદર અહીંયા હોય છે અને બધાને મળે છે. ન્યાય યાત્રા હોય કે પછી ભારત જોડો યાત્રા હોય, બધા જ રાજ્યોમાં રાહુલ ગાંધી ફરે છે, પરંતુ હજી સુધી ગુજરાતમાં આવ્યા નથી. વિધાનસભાના ઇલેક્શન્સ પણ પતી ગયા, હવે લોકસભા બસ થોડાક જ સમયમાં અનાઉન્સમેન્ટ થઈ જશે, બટ સ્ટીલ હજી સુધી એ યાત્રાનું કંઈ અતોપતો નથી. શું કોંગ્રેસ પહેલાંથી ગુજરાતમાં કોંગ્રેસ વીક છે એવું લાગી રહ્યું છે? ક્યાં ઉણપ છે? નહીં, ન્યાય યાત્રા જે છે પહેલાં ભારત જોડો યાત્રા કરી 4,500 કિલોમીટરની, એ કન્યાકુમારીથી કાશ્મીર સુધીની હતી. એમાં ગુજરાત વચ્ચે ના આવે, એટલે કેટલાય રાજ્યો એવા હતા એટલે ગુજરાત ઉપર ફોકસ કરવાનું ભૂલી ગયા છે એવું લાગે છે. ફોકસ ગુજરાતમાં ન હોય, ભારત ઉપર જ ફોકસ હોય. અને આ વખતે જે યાત્રા નીકળી છે મણિપુરથી મુંબઈ સુધીની, એ યાત્રાની અંદર વચ્ચે ગુજરાત આવે છે અને ગુજરાતની અંદર 5 દિવસ આપવાના છે અને એ માર્ચના પહેલા વીકની અંદર એનો પ્રોગ્રામ ફાઇનલ થયો છે, પહેલા વીકમાં આવવાના છે. અને એ સિવાય પણ અહીંયા બીજા રાષ્ટ્રીય નેતૃત્વ છે એ પણ આવવાના છે. 2024ના ઇલેક્શન માટે કોંગ્રેસ પાર્ટીની તૈયારી કેવી છે? રાજકીય પક્ષોએ હંમેશા ચૂંટણીઓ માટે તૈયાર રહેવું જોઈએ. એટલે જેવી વિધાનસભાની ચૂંટણીઓ પૂરી થઈ એ પછીના દિવસથી જ કોંગ્રેસ પક્ષ એના તૈયારીમાં લાગી ગયો છે અને આજે લગભગ તૈયારીઓ પૂર્ણ થઈ છે કોંગ્રેસ પક્ષની. અને એ જે જનતાના પ્રશ્નો ઉઠાવી અને લોકોની વચ્ચે અમે જવાની તૈયારી કરી રાખી છે. સર, તમે તમારા ઇન્ટરવ્યુમાં સાંભળે કીધું થોડી વાર કે ગુજરાતમાં ભાજપ છે પહેલાં નબળી હતી અને પછી એની સીટો વધતી ગઈ અને એ વખતે કોંગ્રેસની સીટો જે વધારે હતી, તો કોંગ્રેસથી એવું તો શું ચૂક થઈ કે ગુજરાતમાં એની સીટો છે એ વધવાની જગ્યાએ ઘટી રહી છે સતત? જુઓ, એમાં ઘણા બધા કારણો હોય. અત્યારે જે કોંગ્રેસ પક્ષ છે એની પાસે પૂરતા રિસોર્સિસ ન હોય, સંસાધનો જે છે એ ભારતીય જનતા પાર્ટી પાસે સ્વાભાવિકપણે શાસનમાં હોવાથી એમની પાસે વધારે છે અહીંયા. અને એ જે મૂળ મુદ્દાઓ છે એ ક્યાંક ને ક્યાંક અમારી કચાશ રહી ગઈ હશે કે મુદ્દાઓ જે છે જનતાના મુદ્દાઓ એ લોકો સુધી પહોંચાડવાની અંદર ક્યાંક કોઈક જગ્યાએ કચાશ રહી ગઈ હશે. બાકી પ્રજા છે એ આટલા વખતમાં ત્રાહિમામ છે અને એટલા માટે જ ગયા વખત અહીંયા ગુજરાતની અંદર સૌથી વધારે બેરોજગારી છે, અહીંયા સૌથી વધારે પ્રદૂષિત નગરો અહીંયા છે, ખેડૂતો છે એને પૂરતા ભાવ નથી મળતા, મોંઘવારી પરાકાષ્ઠાએ છે. ઇવન રાજસ્થાનની અંદર 450 રૂપિયામાં ગેસનો બાટલો આપે અને એની જાહેરાત પણ ગુજરાતના પેપરોમાં આવે, પણ ગુજરાતને સરકાર એ જાહેરાત કરવા માટેની તૈયારી નથી. એમ માને છે કે અમે 1100 રૂપિયામાં ગેસનો બાટલો આપીએ છીએ, બરોબર છે, 95 રૂપિયામાં અમે પેટ્રોલ ડીઝલ આપીએ છીએ, બરોબર છે, એને એ ગુજરાતની જનતાને બધાનું સ્વીકાર્ય છે. મોંઘવારી માત્ર રાજસ્થાનના લોકોને નડે છે, આવું ભારતીય જનતા પાર્ટી માને છે, પણ એવું નથી, બધાને મોંઘવારી અત્યારે નડે છે. સર, અવારનવાર કોંગ્રેસમાં આંતરિક વાદ વિવાદના સમાચાર આવતા રહે છે, તો તમને લાગે છે કે એના લીધે જનતામાં કોંગ્રેસ પ્રત્યેનો વિશ્વાસ ઘટી રહ્યો હોય, કોંગ્રેસ પ્રત્યે અવિશ્વાસની ભાવના વધારે આવી રહી હોય? નહીં, હું એવું માનતો નથી કોંગ્રેસમાં કોઈ આંતરિક વિખવાદ હોય. અને જ્યાં સુધી ગુજરાત કોંગ્રેસને લાગે વળગે ત્યાં સુધી ગુજરાતની અંદર કોંગ્રેસની એકતા અકબંધ છે અને કોઈ પ્રશ્નો નથી. સર, થોડા લાઇટર નોટ ઉપર તમે કીધું 182 ધારાસભ્યો તમારા મિત્રો છે. અર્જુનભાઈને ક્યારેક તો ઓફર આવી હશે ભાજપ તરફથી કે અર્જુનભાઈ આવી જાઓ, આપ તો પીઢ નેતા છો અને કોંગ્રેસના ગુજરાતમાં અસ્તિત્વ જે અત્યાર સુધી પણ જે
બાળકો પણ ઇવન કોંગ્રેસનું ભણે છે, એમાં તમારું નામ ખૂબ મોખરે છે. એટલે ભાજપે જેમ પ્રયાસ કરે છે અર્જુનભાઈ માટે, તો રૂમાલ મૂકવા CR પાટીલ તૈયાર થયા છે, તો અર્જુનભાઈ માટે કંઈક તો હશે. જુઓ, જે સરનામા ઉપર જવું ન હોય એ સરનામાનું કોઈ દિવસ આપણે દિશા પૂછવાની નહીં કઈ બાજુ થઈને જવાય છે, એટલે એ પ્રશ્ન ઊભો થતો નથી. અચ્છા, ક્યારેક તો ઓફર કરીએ છે. નહીં, કોઈ એવી ઓફર કોઈ છે. અચ્છા, 2024 ચાલે છે, વાત એવી સંભળાઈ રહી છે કે 5 થી 6 કોંગ્રેસના ધારાસભ્ય બહુ વહેલા મોડા ભાજપમાં જવાના છે. એમાં આપનું નામ અને ડેર સાહેબનું નામ પહેલા 2 સ્થાન ઉપર છે. જી, તો શું વિશ્વાસ એવું જનતા કરી લે કે ક્યારેય કોઈ જવાનું નથી? કારણ કે આમાં થાય છે સર એવું કે થોડા ટાઈમ પહેલા CJ ચાવડા જ કહેતા હતા, ભાજપ ઉપર પ્રહાર કરતા હતા, ને ત્યારબાદ 3 મહિને CJ ચાવડા હવે ભાજપમાં સામેલ થઈ ગયા, કેસરીઓ કરી લીધો. એટલે હવે જનતા વિશ્વાસ કઈ રીતે કરી લે? જો એની અંદર જેને જવું હશે ને કોઈ રોકવાનું નથી, સવાલ એટલો છે. પણ એવું કશું થવાનું નથી. અહીંયા પ્રેડિક્શન કરવાની બધાને છૂટ હોય, અને એમાંય અત્યારે તો જ્યારે મીડિયા જે છે એ મીડિયાની અંદર જ્યારે 24/7 ચલાવવાનું છે, એટલે ન્યૂઝ તો જોઈએ જ. અને ન્યૂઝ કોણ આપે? તો કે ન્યૂઝ મેકરો એની આસપાસ આવે. એટલે એમાં કોઈ પ્રેડિક્શન કરતું હોય તો એ સૌને મુબારક છે. પણ સત્ય વાત એ છે કે હવે આમાં કોઈ તથ્ય નથી. કોંગ્રેસ પક્ષ યુનાઇટેડ છે, અને અમે 2024ની લોકસભાની ચૂંટણી છે એમ આ વખતે ચમત્કારિક પરિણામો લઈ આવીશું. 26માંથી કોંગ્રેસ કેટલી બેઠક જીતે છે? મેં કોંગ્રેસની કહ્યું વાત કરી, ઇન્ડિયા ગઠબંધન વાત એટલા માટે જુઓ, નથી કરવી. હું એવો જ્યોતિષ નથી, પણ અમારી તૈયારી એવી છે કે મેજોરિટી બેઠકો અમે લઈ શકીએ. સર, એક સવાલ કોંગ્રેસની તૈયારીઓ પર એટલા માટે થાય કે અઠવાડિયે એકવાર, જેમ પહેલાં પણ ક્વેશ્ચન્સ કોઈ અહીંથી પૂછ્યો કે 1000 કાર્યકર્તાઓ 1500 કાર્યકર્તાઓ કોંગ્રેસના ભાજપમાં જાય. થોડા સમય પહેલાં ગુજરાત તકે શક્તિસિંહ ગોહિલને આ સવાલ પૂછવાનો પ્રયાસ કર્યો, ત્યારે શક્તિસિંહ એવું કીધું કે તમે કોંગ્રેસમાંથી ભાજપમાં કેટલા જાય છે એની ગણતરી કરો છો, પરંતુ ભાજપમાંથી કોંગ્રેસમાં કેટલા આવે છે એની ગણતરી નથી કરતા. તો જેમ ભાજપ કાર્યક્રમ કરે છે કાર્યકર્તાઓને સામેલ કરવાનો, તો કોંગ્રેસ શા માટે નથી કરતું? કે પછી એ વાત એટલા માટે છે કે ઢાંકી શકાય કે નહીં ભાજપમાંથી પણ કોઈ કોંગ્રેસમાં આવે છે? જુઓ, એવા કેટલી વખત આવેલા છે અહીંયા, પણ સવાલ એટલો થાય છે કે એનાથી બહુ મોટો ફરક પડી જાય છે એવું હોતું નથી. આખરે જનતા મતદાન કરતી હોય છે. ભાજપ સ્પ્લિટ થયું અને રાજપા બન્યું એમાંથી, ત્યારે 45-50 જેટલા ધારાસભ્યો હતા, પણ ચૂંટાયા હતા 3 કે 4 જ, અને એ પણ થોડા વખતમાં પાછા હતા ત્યાં પાછા વયા ગયા. એટલે એનાથી કંઈ નક્કી થતું નથી કે કોણ આના કારણે મતદાનની અંદર ફરક પડશે અથવા બેઠકોની અંદર ફરક પડશે. 2017માં ભાજપ 99 બેઠક જીત્યું, 2022માં 156 સુધી પહોંચ્યું, ને 1-2 ધારાસભ્ય હવે કાઉન્ટ કરીએ તો મને લાગે છે 158-159 સુધી આંકડો પહોંચી ગયો છે. કોંગ્રેસનો ગુજરાતમાં ઇતિહાસ ખૂબ લાંબો રહ્યો છે. પોલિટિકલ જ્યાં સુધી વાત છે, ઘણા બધા પક્ષોએ પ્રયાસ કર્યા, પરંતુ કોંગ્રેસ અડીખમ રહી, કોંગ્રેસે જીત મેળવી, રેકોર્ડ બ્રેક જીત ઇવન મેળવી. તો એવી તો શું પ્રોબ્લેમ થઈ જાય છે? કારણ કે કોંગ્રેસ એવું નથી, કોંગ્રેસે અખતરા પણ કર્યા છે. જે પીઢ નેતાઓ આપ જેવા છે એ હજુ પણ સંભાળીને બેઠા છે કોંગ્રેસને, પરંતુ એવી ક્યાં ખામી રહી જાય છે સર કે આ રાજ્યની જનતાને પ્રોપર વિરોધ પક્ષ પણ ન મળી શકે? એ આત્મખોજ કરવાની બાબત છે કે ક્યાં કચાશ રહી ગઈ છે, અને એ કચાશ દૂર કરવા માટેના અમે બધા જ પ્રયાસો કરીએ છીએ. ચોક્કસપણે કોઈ કચાશ તો રહી ગયેલી છે, જેને કારણે અમને આ વખતે થોડી ઓછી સીટ મળી. પણ એમાં હું વધારે સ્પષ્ટતા કરી દઉં કે સામાન્ય રીતે કોંગ્રેસે ક્યારેય 40%થી નીચે, 38-40%થી નીચે ક્યારેય એને વોટ મળ્યા નથી. ભલે સીટો ના મળી હોય, પણ એમને અમારો વોટ શેર એટલો રહ્યો છે. આ વખતે એવું થયું કે આમ આદમી પાર્ટી આવી અને એ 13.5% મત લઈ ગઈ, અને કોંગ્રેસને 26.5% થયા. એટલે જે 13.5%ની અંદર કોંગ્રેસની લગભગ 40-45% બેઠકો અમારે ગુમાવવી પડી. એટલે આ જે વોટ કટાવ પાર્ટીઓ આવે એ એક વખત કોઈને પણ નુકસાન કરી જાય, એ નુકસાન આમ આદમી પાર્ટીએ કર્યું, એ ચોક્કસ વાત છે, એમાં કોઈ સવાલ જ નથી. પણ દર વખતે આવું થતું નથી હોતું. પ્રજા એક વખત એક્સપેરિમેન્ટ કરી જુએ, અને એમાં એવું લાગે કે નથી બરોબર, તો પરિવર્તનો લઈ આવે છે, અને પરિવર્તન આવે છે. અંતિમ 1-2 સવાલ સર.
આપને લાગે છે કે આમ આદમી પાર્ટી એ કોંગ્રેસ માટે નુકસાન કરતા છે જો આ ગઠબંધન ન થયું તો? કારણ કે જેમ આપે કીધું એમ કે આમ આદમી પાર્ટીએ વોટ શેર તો તોડ્યા. હવે આમ આદમી પાર્ટી લોકસભા પણ લડવાની છે ને ઇન્ડિયા એલાયન્સમાં 8 બેઠક માંગી, પણ હજુ જો ને તો છે, જેમ આપે પહેલા જવાબ આપ્યો. આપને લાગે છે નુકસાન કરશે જો એકલા લડશે તો? જી ના, આ વખતે આમ આદમી પાર્ટી એકલી લડે તો કોઈ નુકસાન કોંગ્રેસ પક્ષને થવાનું નથી. હું અપેક્ષા રાખું કે સમાધાન થઈ જાય કોઈ પણ બાબતમાં, પણ એ જે 2022નું પુનરાવર્તન શક્ય જ નથી. પ્રજા જાણી ગઈ છે. ત્યાં સુરતની અંદર એક્સપેરિમેન્ટ કર્યો અને મુખ્ય વિરોધ પક્ષ આમ આદમી પાર્ટી ત્યાં બન્યું હતું. આજે કેટલા એમના સભ્યો રહ્યા છે અને કેટલી અસરકારકતા રહી છે. એટલે કોંગ્રેસ પક્ષનું સંગઠન તો ગામડે ગામડે છે. અમે સત્તામાં નથી એ હકીકત છે, પણ એક ગામ કે એક શેરી નહીં હોય કે જ્યાં કોંગ્રેસનો સપોર્ટર કે કોંગ્રેસનો મતદાર ના હોય. જ્યારે આમ આદમી પાર્ટી તો એક ઉભરાની અંદર આવી ગયું, પરસેપ્શન એનું બન્યું, જે પ્રચાર થયો એને કારણે એક વખત લોકોએ આપી દીધા મત, પણ દર વખતે આવું થતું નથી. સર, લોકો શું સમજશે? 2017 ને 2022માં આપને પણ યાદ છે કે કોંગ્રેસના નેતાઓ આમ આદમી પાર્ટીને ભાજપની બી ટીમ કહેતા હતા. હવે એ જ ભાજપની બી ટીમ સાથે કોંગ્રેસ ગઠબંધન કરી રહ્યું છે. જુઓ, એ પોલિટિકલ એડજસ્ટમેન્ટ તો બધા કરતા હોય છે. નીતિશ કુમારે 3 વખત આમ ગયા 3 વખત ત્યાં ગયા તો કર્યું જ છે ને એમને. એ એમની પોલિટિકલ મજબૂરી છે કે ત્યાં બિહારની અંદર ત્યાં ભારતીય જનતા પાર્ટીના એકલાનું કંઈ અસ્તિત્વ જ નથી, એટલે એને કોઈની સાથે કરવું પડે. અમારે પણ જો થોડા વોટ જે કાપે છે એ ઓછા કરવા હોય તો અમારે ગઠબંધન કરવું જોઈએ. આ વિઝડમ છે. નથી આ નુકસાન થવાનું, એને કારણે આ વખતે એ જાણવા છતાં પણ આપણે એવું જોખમ નહીં લેવું જોઈએ. એમ માનીને કરતા હોય તો કરે, કોઈ વાંધો નથી. બાકી કોઈ એવા ખ્વાબમાં રહેવાની જરૂર નથી કે હવે કોઈ બીજી પાર્ટી આવીને વોટ કાપી જાય. એ કોંગ્રેસ ને ભાજપ બે જ રહેવાના છે. અને ગુજરાતમાં હંમેશા કોઈ દિવસ અત્યાર સુધીનો ઇતિહાસ એવો છે કે દિગ્ગજ નેતાઓએ થર્ડ ફોર્સ બનાવ્યો છે. ગુજરાતના દિગ્ગજ નેતાઓએ એને ચાલ્યો નથી. આઝાદી સંગ્રામની અંદર જેમનો મહત્વનો ફાળો હતો એ, અને ગુજરાતને મહાગુજરાત બનાવવા માટે, ગુજરાતને અલગ રાજ્ય બનાવવામાં જેનો મોટો ફાળો હતો એવા ઇન્દુ ચાચા ઇન્દુલાલ યાજ્ઞિક, એણે પણ ગુજરાત જનતા પરિષદ બનાવી હતી અને આખરે કોંગ્રેસમાં ભળી હતી. એના પછી સ્વર્ગસ્થ ચિમનભાઈ પટેલ, જે આખા ઇન્ડિયા લેવલના દિગ્ગજ નેતા ગણાય, એણે પણ અલગ પાર્ટી બનાવી હતી, આખરે કોંગ્રેસમાં આવી જવું પડ્યું, મૂળ પાર્ટીમાં ભળી ગયા. એના પછી કેશુભાઈ પટેલે એની પહેલા શંકરસિંહ વાઘેલાએ આરજેપી બનાવી. શંકરસિંહ વાઘેલા દિગ્ગજ નેતા હતા, એ ચાલી નહીં, આજે અસ્તિત્વ નથી. સ્વર્ગસ્થ કેશુભાઈ પટેલ ભાજપના ગ્રાસરૂટ લેવલના આગેવાન અને ખૂબ મોટું નામ એનું, અને છતાં એને ગુજરાત પરિવર્તન પાર્ટી બનાવી અને આખરે એ પાર્ટી પણ પૂરી થઈ. એટલે સર, તમારું કહેવું એમ છે કે કોંગ્રેસ વગર આમ આદમી પાર્ટીનું કોઈ અસ્તિત્વ કશું કોઈ ગુજરાતની અંદર કોઈ ત્રીજો પાર્ટી ચાલવાની. કોંગ્રેસમાં બે જ પાર્ટી છે, એ કોંગ્રેસ અને ભાજપ, અને લોકો એ બેમાંથી પસંદગી કરે છે. એકાદ વખત અકસ્માતો થાય, મેં કહ્યું એમ અગાઉ જે આ બધા બન્યા છે, એકાદ વખત થયું હોય કે થોડી સીટો આવી ગઈ હોય, પણ પછી બીજા 5 વર્ષની અંદર એનું સરનામું રહેતું નથી. અંતિમ સવાલ સર, આપ આપના નિખાલસ જવાબ માટે જાણીતા છો, કોંગ્રેસના નેતા છો. અત્યારના કોંગ્રેસના કાર્યકર્તાઓની સ્થિતિ આપ પણ જાણો છો કે સ્વાભાવિક રીતે 28-29 વર્ષથી સત્તા ન હોય એટલે એ લડત આપવી પણ કોઈ પણ વ્યક્તિ માટે મુશ્કેલ હોય. કોંગ્રેસના કાર્યકર્તાઓને, નેતાઓને અર્જુન મોઢવાડિયા શું સલાહ આપવા માંગે છે? શું કાર્યકર્તાએ કરવું જોઈએ અને ક્યાં ધ્યાન રાખવું જોઈએ? કારણ કે અંદરોઅંદરના વિખવાદો, અહીંથી અહીંયા જવું, એ તો ચૂંટણી આવે ત્યારે થવાનું, પરંતુ આપ પીઢ નેતા છો, સિનિયર નેતા છો, કોંગ્રેસને શું સલાહ આપશે અર્જુન મોઢવાડિયા? કોઈ હતાશા મનમાં લાવ્યા વગર જે પ્રજાએ આપણને જવાબદારી જે આપેલી છે એ નિભાવવી જોઈએ. કોંગ્રેસના કાર્યકર્તાઓને વિરોધ પક્ષમાં બેસવાની જવાબદારી છે. આજે નિભાવીને આપણે પ્રશ્નો ઊભા જે છે જનતાના, એ જે પ્લેટફોર્મ મળે, રસ્તા ઉપર કે કોઈ બીજા પ્લેટફોર્મ પર પોતાની વાત મજબૂતાઈથી મૂકવી જોઈએ. અને લોકો છે એ કોઈ દિવસ કોઈને યાવતચંદ્ર દિવાકરો કોઈ દિવસ ક્યાંય રાજ કોઈનું ચાલ્યું નથી, ચાલવાનું પણ નથી. પરિવર્તન એ સંસારનો નિયમ છે અને થઈને જ રહેવાનો છે. એ ક્યારે આવે છે એ તમારે નક્કી કરવાનું છે. ખૂબ ખૂબ ધન્યવાદ અર્જુનભાઈ, અમારી સાથે જોડાવા બદલ અને ગુજરાત મંચના મહેમાન બદલ.
બનવા બદલ. તો અર્જુનભાઈ મોઢવાડિયાને આપ સાંભળી રહ્યા હતા. મંચમાં બેબાક સવાલો પત્રકારોના અને બેબાક જવાબ અર્જુનભાઈ આપ્યા. આવતા અઠવાડિયે એક મહેમાન સાથે ફરી મળીશું. ત્યાં સુધી આપ જોતા રહો ગુજરાત તક. અને હા, હજી સુધી ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો કરી લેજો. ફરી મળી આવતા અઠવાડિયે. નમસ્કાર.